ડીસાના કુચાવાડા હાઈવે પરથી કારમાંથી દારૂ ઝડપાયો। બનાસકાંઠા એલસીબી પોલીસે રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવી રહેલી કારને ડીસા મંડળ હાઈવે પર કુચાવાડા 3 રસ્તા પાસે ઝડપી લીધી। પોલીસે દારૂ સહિત કુલ 3,85,680નો મુદ્દામાલ જપ્ત કરી 2 શખ્સોની અટકાયત કરી છે। બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન મંડાર તરફથી દારૂ ભરી ગાડી ડીસા તરફ આવી રહી હોવાની બાતમી મળી, જેથી એલસીબીના પીએસઆઈ એસબી રાજકોટ, સ્ટાફના નરેશભાઈ, મુકેશભાઈ, મહેશભાઈ, કાનસી, અલ્પેશભાઈ સહિતની ટીમે ડીસા તાલુકા કુચાવાડા 3 રસ્તા પાસે નાકાબંધી કરી દારૂ ભરી આવી રહેલ ગાડીને રોકાવી તેમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો। પોલીસે દારૂ તેમજ મોબાઈલ સહિત કુલ ₹3,85,680નો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક સુરેશ હરિરામ વણજારા, બાજુમાં બેઠેલ રમેશ બાબુલાલ વણજારાને ઝડપી પાડ્યા, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર વિજયજી ઠાકોર સામે ડીસા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।